હેલો ગાઈસ, તો કેમ છો? તો આજે આપણે ફરી પાછા વ્લોગમાં આવી ગયા છે. તો હું આપણો યશરાજ. તો તમે જોઈ શકો છો અત્યારે તો ફિલહાલમાં હું મારું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી રહ્યો છું. તો પહેલાં તો આ મારું પ્રોજેક્ટનો ડિઝાઇન છે. તમે જોઈ શકો અમે રેબિસ ક્યુબ બનાવી રહ્યા છીએ, જો કે આઈટીએ તરફથી આવેલું છે. અત્યારે તો ડિઝાઇન અહીંયા લગી જ પહોંચ્યું છે, કારણ કે 3 તો ડિઝાઇન રેડી થઈ ગયા છે. જે આખા સ્ટ્રક્ચરમાં મળે છે. મેઇન ડિઝાઇન આ છે, તમે જોઈ શકો છો. પહેલાં તો સરખું દેખાતું નથી, મને ખ્યાલ છે, પણ એમાં મેઇન ડિઝાઇન આ છે પહેલું. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં આ તો મેઇન ડિઝાઇન આ છે. અત્યાર પછી પાછું બધું ડિઝાઇન પૂરું થઈ જાય અને પાછું હું તમને બધાને બતાવીશ. પછી આપણે જઈશું મર્દોની મહેફિલમાં, તમને હું બતાવીશ. તો તમે જોજો ક્યાં જવાનું છે, મર્દોની મહેફિલમાં. યાદ રાખજો મિત્રો. તો બાય બાય. મેં કીધું થોડુંક ઘરનું કચરો બચરો થોડુંક લેવા જવાનું હતું, બધું થાનું મોટું. તો મેં કીધું પછી લેતા આવી. તો ચાલો, તો આપણે અત્યારે તો જઈ રહ્યા છીએ ચાલીને. તમે જોઈ શકો તો પેલા ચાલીને જવાનું છે. આપણે ડાઉન ટુ અર્થ વાળા માણસ છીએ. આપણે ગમે ત્યાં જવું હોય ચાલીને જ જાય. અમે તો રેડી. તો પહેલાં તો લઈ લઈએ પેલા માથે સામાન. ચાલો, કીધું ઘરે જઈએ. તો કીધું આપણે ઘરે જઈને પ્રોજેક્ટ બનાવવાનો હતો. કીધું પ્રોજેક્ટ બનાવતા બધું અચર કુચર ને કાંઈક કરશું. તો અચર કુચર કરતાં પ્રોજેક્ટ બનાવવાની મજા જ અલગ છે. તો મિત્રો આપણે અત્યારે ઘર તરફ ચાલીને જઈ રહ્યા છીએ. હાલીને જો કે મને જવાની પહેલાંથી ટેવ છે, એટલે સારી ટેવ કહેવાય કે તમે બધા ચાલશો. તમે પણ હાલો બધાય. હાલવાની ટેવ બહુ સારી શરીર માટે. થોડુંક હાલતું રહેવું હોય, વોકિંગ કરતું રહેવું હોય 4-5 કિલોમીટર. તો મિત્રો આપણે ઘરે જ મળશે ડાયરેક્ટ. ચાલો મિત્રો, અત્યારે તો કોઈ મર્દોની મહેફિલમાં બેઠું છે નહીં, નકર તો હું તમને બતાવત. પણ મિત્રો આપણે પ્રોજેક્ટમાં ધ્યાન દેવાનું છે પૂરેપૂરું. તો પહેલાં તો આપણે આપણું પ્રોજેક્ટ જોઈએ ઘરે જઈને, તો કેવું બન્યું છે ને કેવું નહીં. આપણે ફરી પાછા આવી ગયા છીએ. તો આપણે પ્રોજેક્ટ પાસે તો તમે જોઈ શકો છો. પહેલાં આપણું પ્રોજેક્ટ અડધે પલે પૂગી ગયું છે. તમે જોઈ લો. પહેલાં તો આપણે શું લખેલ છે? રેબિસ ક્યુબ પ્રોજેક્ટ. રેબિસ ક્યુબ લખેલ છે ખાલી. અમારી આ વેલ્ડરની આખી ચોપડી છે, જો કે અમે પડી રહ્યા છીએ. અત્યારે આ પ્રોજેક્ટમાં આપણે આ બધું કરવાનું છે. અત્યારે તો એક આ આકૃતિ થોડુંક બાકી છે. એક અહીંયા દોરવાનું, અહીંયા ને વાત પૂરી. તો પછી હા, એના 3 કાગળ છે હજી. તો એના બાકી છે 3 કાગળ. જો કે મેં જે કાલના હું કરું છું, આ બધી હું કાલની કરું છું. કાલ કા પરમ દિવસની ત્યારે જઈને અત્યારે આ માપ સાઇઝ આ તે બધું એનું કમ્પ્લીટ થયું છે ગાઈસ. તમે જોઈ શકો છો સ્ટ્રગલ કેનું નામ કહેવાય. આ વસ્તુ જો કે રાજકોટથી જ જાય અમારી, કદાચ પાસ થઈને તો બધાયમાંથી. અને મને આશા છે કદાચ આ રાજકોટનું જાય, પણ ન ગઈ તો કંઈ વાંધો નથી. તોય છતાં પણ આપણે આશા રાખશું રાજકોટ જવાનું. તો ગાઈસ પહેલાં આપણે આ પ્રોજેક્ટ પૂરું કરી લઈ, પછી મળીએ. તો બાય બાય કરી કાઢું ગાઈસ. પછી અભયભાઈનો મને ફોન આવ્યો, કીધું કે ડીઝલ લેવા જવાનું છે. તો પછી કીધું ડીઝલ લેવા એની ભેગા થઈએ. તો પછી આપણે ડીઝલ લઈને આગળ વધશું મિત્રો. પહેલાં આપણે ઘરે જઈએ છીએ. તો ગાઈઝ આપણું પ્રોજેક્ટ પહેલાં તો આઈટીએનું રેડી થઈ ગયું. તમે આ એનું ફોટો જોઈ શકો છો આ બાજુ. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તો જય માતાજી અને ગુડ નાઇટ મિત્રો. તો હું બહુ થાકી ગયો, કારણ કે 2 દિવસથી લગાતાર હું કડકી પ્રોજેક્ટ બનાવતો હતો. ત્યારે જઈને આજે પૂરું થયું છે પ્રોજેક્ટ. અહીંયા સાઈડમાં ખૂણામાં ફોટો છે, જોઈ લેજો. અને બધાને મારા જય માતાજી અને ગુડ નાઇટ પાછા કહી દઉં છું. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.